નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. શિક્ષણ જગતના સંકુલો, મોટા મોટા ટ્રસ્ટો અને મોટા મોટા આશ્રમો જે પહેલા સેવાનું કાર્ય કરતા હતા તેના કરતા અત્યારે કોમર્શિયલ એટલે કે ઔદ્યોગિકકરણ ખૂબ જ દેખાઈ રહ્યું છે. અને મિત્રો, તેના જ કારણે પોતાની જરૂરિયાત કરતા અનેક ઘણી કિંમતી, ખૂબ જ કિંમતી જમીનો ઉપર એન કેન પ્રકારે હક જમાવીને બેસી ગયા છે. બિનજરૂરી લીધેલી સરકારી જગ્યાઓ ઉપર કોમર્શિયલ વ્યાપાર કે મસ્ત મોટા ભાડા ખવાઈ રહ્યા છે અને કેટલીક જમીન તો ખંડેર પડી રહી છે. આ એક પ્રોપર્ટી ભેગું કરવાનું સૌથી મોટું કાવતરું છે સાહેબ, જે સરકારી અધિકારીઓ, વહીવટદારો અને ટ્રસ્ટીઓ ભેગા મળીને નાગરિકોની આંખની અંદર ધૂળ ઝાંખવાનું કામ કરી રહ્યા છે. પૂરા ગુજરાતની અંદર આજે જમીનના ભાવ આસમાન પર જતા રહ્યા છે, ત્યારે ખેડૂતો અને જમીન માલિકોને ઘી કેળા તો છે જ, પરંતુ એ મોદીજીના આશીર્વાદ રૂપ છે. પરંતુ સાહેબ, સરકારી જમીનો, તળાવો, ચરાઓ ઉપર કાળની નજર ફરી ગઈ હોય તેમ ધીમે ધીમે અદ્રશ્ય થતા દેખાય છે. જે સરકારી ઓફિસરો, વહીવટદારો અને કેટલાક દુકાળમાંથી આવેલા નેતાઓની મિલીભગતના કાવતરાના કારનામા છે, કાવતરાના કારનામા જે સમય વીતી ગયા બાદ લોકો જોઈ શકે છે, પરંતુ તે વખત ખૂબ જ મોડું થઈ ગયું હોય છે સાહેબ. અઢળક જમીનો હોવા છતાં કેટલાક શિક્ષણ સંકુલની અંદર પોતાના પ્રાઇવેટ પાર્કિંગ પણ નથી બનાયા અને તેના જ કારણે સ્કૂલ કોલેજોના સંકુલની બહાર ફૂટપાથો ભરાઈ જાય છે અને તેમના વિદ્યાર્થીઓ ભણવાના બદલે બહાર જ ટુ વ્હીલરની ઉપર ગપાટા મારતા દેખાય છે. સરકારે આપેલ જગ્યાના સદુપયોગ થઈ રહ્યો છે કે કેમ, જેટલા રૂમોની વ્યવસ્થા કરી છે તે વપરાશમાં છે કે ખંડેર હાલતમાં, તે તપાસ કમિટી દ્વારા અલગ અલગ સમયે 100% તપાસ થવી જોઈએ. 100% તપાસ. અને ખોટી અપાઈ ગયેલી જગ્યાઓ ઉપર સરકારે નાગરિકો માટે, વેપારીઓ કે પર્યટકો માટે પાર્કિંગોની વ્યવસ્થા, પેશાબખાના, લાઇબ્રેરી, વૃદ્ધ વિસામો અને પરોબોની વ્યવસ્થા કરવી જોઈએ. તમે પણ ધ્યાન રાખો, ક્યારેય સરકારી જમીન ઉપર કોઈ ખોટા વ્યક્તિની દાનત બગડી હોય, તે જમીન મેળવ્યા પછી બીજા ઉપયોગમાં લેવાતી હોય, એટલે કે જમીનનો હેતુ ફેર કરીને વપરાશ થતો હોય તો મને જાણ કરીને દેશ હિતમાં કામ કરો. નિર્ભય આણંદના જાગો નાગરિક પેજ ઉપરથી હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.